તમારો હસબન્ડ તમારી જોડે નેગેટિવ બહુ બોલતો હોય કાં તો ખુલીને બોલતો ના હોય તો આ વિડીયો સાંભળજો. હમણાં હસબન્ડ વાઈફ કપલ્સ મારી જોડે વધારે કોલ બુક કરાવે છે અને એ બધા કોલ હોય છે ને એની અંદર એક વસ્તુ બહુ કોમન હોય છે કે હંમેશા નેગેટિવ બોલે છે કાં તો કદી બોલતા નથી, ખુલીને વાત નથી કરતા મારી જોડે. હું તમને બંને પ્રોબ્લેમના જનરલ જે રીઝન હોય છે ને એ તમને કહી દઉં અને વિચારજો તમે કદાચ કે એવું તો નથી થઈ રહ્યું. પહેલી વસ્તુ કે નેગેટિવ બોલે છે તો એના છે ને 3 વસ્તુ હોઈ શકે. પહેલી વસ્તુ કે એમને કોઈ વસ્તુ કહેતા નથી આવડતી, લોજિકલી કહેતા નથી આવડતી કે આ આવી રીતે હોય ને તો આવું કરી શકાય, અને એ જે રીતે કહે છે ને તમને એવું લાગે છે કે તમારી ઓપોઝ કરીને કહે છે એટલે તમને વસ્તુ નેગેટિવ લાગે છે. ખાલી વિચારજો કે ભાઈ એણે મને આ સેમ વસ્તુ બીજી રીતે કીધી હોત તો મેં સાંભળ્યું હોત, રાઈટ. સેકન્ડ વસ્તુ હોય છે એક માણસ જ્યારે ઇમોશનલી વિચારતું હોય ને અને બીજો માણસ જ્યારે લોજિકલી સજેશન આપતું હોય ને ત્યારે બંને એક પેજ ઉપર નથી હોય. એ તમને કદાચ લોજિકલ સોલ્યુશન આપે છે એમના એક્સપિરિયન્સ પ્રમાણે, એમને જે દુનિયા જોઈ છે એ પ્રમાણે, પણ એ તમારા ઇમોશન્સને કન્સિડર કરીને એ જવાબ નથી આપતો. એમાં લોજિકનું વેઇટ વધારે છે અને મે બી કદાચ તમને એની જરૂર છે એ વખતે, ડોન્ટ નો. પણ એક ખાલી સવાલ પૂછજો પોતાની જાતને કે ભાઈ હું ઇમોશન્સમાં આવીને તો આ વસ્તુ નથી સાંભળતી ને. અને ત્રીજી વસ્તુ, જ્યારે એક ટોપિક ઉપર વાત થતો હોય ને કે ઘર લેવાનું છે કે આ બિઝનેસ કરાય કે ના કરાય, ફોકસ એના ઉપર રાખો. મોટાભાગના સિચ્યુએશનમાં કેવું થતું હોય છે કે ભાઈ એક ટોપિકની વાત ચાલુ થઈ પણ 2 મહિના પહેલા કે 2 અઠવાડિયા પહેલા કોઈક બીજો ટોપિક થયો હતો, એના કારણે આમાં આવું ના કરવું જોઈએ આવી જાય છે, કાં તો એના કારણે જે તમારે જે એંગર કે નેગેટિવ ફિલિંગ જે ભરાઈ હોય ને એ આ ટોપિક ઉપર આવી રહ્યો છે. 2 જુદા ટોપિક હોય ને એને જુદા રાખો. એટલા જુદા રાખશો ને એટલું આમાં લોજિકલ ક્લિયર ડિસ્કશન થશે, જેની અંદર બહુ બધા હેવી ઇમોશન્સ નથી, પણ તમારા બંને માટે જે સારું છે એ તમે ડિસાઇડ કરી શકો. જ્યારે કોલ બુક કરવો હોય એ બાયોમાંથી કરી શકે, પણ આ 3 વસ્તુઓ જ્યારે તમને એવું લાગે કે હસબન્ડ બહુ નેગેટિવ બોલે છે કે સપોર્ટ નથી કરતો, આ 3 વસ્તુઓ તમારા મગજમાં ખાલી એકવાર પૂછી જુઓ. અને સેકન્ડ વસ્તુ, મેં જોયું છે કે ઘણા એવું આવે છે કે મારો હસબન્ડ મારી જોડે ખુલીને વાત નથી કરતો. યાદ કરવાનો ટ્રાય કરજો કે કદાચ એવું તો નહીં થયું હોય કે જ્યારે બી ખુલીને વાત કરવાનો ટ્રાય કર્યો હોય ત્યારે મેં સાંભળ્યું ના હોય, અને વાઇસ વર્સા. આમાં જેન્ડર સ્પેસિફિક કંઈ નથી. જો હસબન્ડ બી એવું કહેતો હોય કે ભાઈ મારી વાઈફ મારી જોડે ખુલીને વાત નહીં કરતી, કદાચ પહેલાં ખુલીને વાત કરવાનો ટ્રાય કર્યો તો ત્યારે તમે સાંભળ્યું હતું. ખાલી પોતાની જાતને સવાલ પૂછો. એમ નથી કહેતો કે નથી જ સાંભળ્યું, પણ આ 2 વસ્તુઓ છે ને, જે 2 એક્સક્યુઝીસ કે 2 રીઝન સૌથી વધારે કોલ બુક થાય છે કે નેગેટિવ બહુ બોલે છે કાં તો બોલતો જ નથી, એના પાછળના કારણો શું છે એ સમજશો ને તો એનું સોલ્યુશન તમને જલ્દી મળશે અને લાઈફમાં જલ્દી આગળ વધી શકે. ચાલો, ટેક કેર. તમારા પાર્ટનર જોડે શેર કરજો.